અમદાવાદમાં દારૂની પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। યુનિવર્સિટી વિસ્તારમાં દારૂ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે 18 લોકોને પકડ્યા છે। સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં દારૂની પાર્ટી ચાલતી હતી। બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું। યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ન માત્ર દારૂ પાર્ટી પરંતુ ત્યાંથી હુક્કા પણ મળી આવ્યા, અન્ય માદક પદાર્થો પણ મળી આવ્યા છે, જેમાં 18 જેટલા લોકો આ સમગ્ર મામલામાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં ઝડપાયા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ વાસી ઉત્તરાયણનું પર્વ અને આ દરમિયાન યુનિવર્સિટી વિસ્તારમાં દારૂ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં જોડાયેલા 18 લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં આ દારૂની પાર્ટી ચાલતી હતી, જ્યાંથી તેમની અટકાયત કરાઈ છે। બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું। હવે યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજે 18 લોકો પકડાયા, તેમાં 4 યુવતીઓ પણ છે અને અન્ય યુવકો જેમની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ફરી એકવાર દારૂબંધીના નામ પર સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? કારણ કે અમદાવાદમાં તહેવારોના સમયમાં પણ જ્યાં જોઈએ ત્યાં દારૂ મળી રહે છે। તેનું વધુ એક ઉદાહરણ જે છે તે અમદાવાદના વિસ્તારમાંથી સામે આવ્યું છે। બિલ્ડરનો એ પુત્ર જેણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, એ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પણ તપાસ થશે, પરંતુ હાલના સમયે પોલીસે 18 લોકોને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં ધાબા પર આ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે દરોડો પાડ્યો અને ત્યારબાદ હુક્કા, બોટલ અને બાઇટિંગ આ તમામ વસ્તુઓ જે છે તે ઝડપી પાડી તેમની સાથે 18 લોકો, જેમાં 4 યુવતીઓ છે, તેમની પણ અટકાયત કરવામાં આવી છે। સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર આ પાર્ટીનું આયોજન થઈ રહ્યું હતું અને તે દરમિયાન પોલીસને એક બાતમી મળી અને બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। આ વસ્તુઓ જુઓ કે જાણે કોઈ બાર બનાવ્યું હોય કોઈ જગ્યાએ, તે પ્રકારનો માહોલ અહીં બનાવવામાં આવ્યો હતો। હુક્કા પાર્ટી થઈ રહી હતી, દારૂની રેલમ છેલ હતી, બિયરની બોટલો ખુલેલી પડેલી છે અને બોક્સ પણ કેટલાક દેખાઈ રહ્યા છે બિયરના, અને જે જોઈએ તે શરાબ અને શબાબનું આયોજન અહીં આ ધાબા પર કરવામાં આવ્યું હતું। જો કે પોલીસને આ મામલે ખબર પડી ગઈ અને તુરંત દરોડો પાડવામાં આવ્યો। બધી જ બોટલો જે દારૂની છે તે જપ્ત કરાઈ, હુક્કા જપ્ત કરવામાં આવ્યા, બિયરની બોટલો જપ્ત કરવામાં આવી અને એ 18 લોકો જે આ પાર્ટીમાં હતા એ તમામની અટકાયત કરવામાં આવી છે। પોલીસના કહેવા પ્રમાણે એક બિલ્ડર છે, એ બિલ્ડરના પુત્ર દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસને આ મામલે ખબર પડી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। હવે આ સમગ્ર મામલે ફરી એકવાર પોલીસ કામગીરી પર ચોક્કસપણે સવાલ ઉઠે કે આટલી મોટી માત્રામાં જો આયોજન થતું હોય તો શું પોલીસને આ બાબતે કોઈ ખ્યાલ નહીં હોય? આ દારૂ જે આટલી માત્રામાં અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે, એ દારૂ કેવી રીતે આવ્યો તે પણ એક મોટો સવાલ છે। નિર્મલ દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી નિર્મલ, આખરે આ પાર્ટીનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું તે જ અત્યારે પોલીસ માટે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે। પોલીસ જેટલા લોકોની અત્યારે અટકાયત કરી છે તે તમામનું એક બાદ એક તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે। પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય વ્યક્તિ કોણ છે, આની અંદર સંડોવણી કોની છે, બિલ્ડર પોતે સંડોવાયેલા હતા કે પછી અન્ય કોઈની સંડોવણી હતી, તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે તેમ પોલીસ જણાવી રહી છે। જે મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવે છે તેમાં અંગ્રેજી દારૂની બોટલ છે, કેટલાક હુક્કા છે, હુક્કા માટેની અનેક ફ્લેવર્સ પણ કબજે કરવામાં આવી છે। સાથે જ જે ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું તે ડીજે માટેનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો છે। ડીજે વગાડવા માટે આવેલા જે એન્જિનિયર્સ હતા તેમની પણ પોલીસે અટકાયત કરી છે। આમ અત્યારે વિવિધ દિશામાં અલગ અલગ રીતે પોલીસ નિવેદન લેવાની તજવીજ કરી રહી છે। શક્યતા મોડી રાત સુધી આ પોલીસની કાર્યવાહી ચાલી શકે એમ છે। જી આભાર સમગ્ર માહિતી આપવામાં। તો અમદાવાદમાં ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે, જેમાં 18 લોકોને પકડી પાડવામાં આવ્યા છે। સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં આ દારૂની પાર્ટી ચાલતી હતી, જેમાં 4 યુવતીઓ સહિત 18 લોકોને ઝડપી પાડવામાં આવ્યા।
માહિતી પ્રમાણે એક બિલ્ડરના પુત્ર દ્વારા આ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયે પોતાનું મોઢું છુપાવી રહ્યા છે, પરંતુ થોડા સમય પહેલા જ્યારે દરોડો પાડવામાં નહોતો આવ્યો ત્યારે અહીંયા દારૂની રેલમછેલ જોવા મળી રહી હતી. હુક્કાના ધુમાડા જે છે તે દૂર દૂર સુધી ઉડી રહ્યા હતા અને હાલ હવે મોઢું છુપાવીને આ તમામ લોકો બેઠા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી 2.3 કિલોમીટર દૂર જ એક હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી. અહીંયા આપ એ જગ્યા પર છો કે જ્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે લોકો અહીં બેઠા છે તે લોકો એ વ્યક્તિઓ છે કે જે દારૂની પાર્ટી માણી રહ્યા હતા. શરાબનો અહીં જામ ચાલી રહ્યો હતો, સાથે જ ડાન્સ પાર્ટી પણ ચાલી રહી હતી, ધમાલ ચાલી રહી હતી. એ ધમાલ કરવા માટે ડીજે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે આ બાબતની ફરિયાદ આસપાસના લોકોએ પોલીસને કરી હતી અને જેના કારણે જ પોલીસ અહીં ત્રાટકી હતી. અને જ્યારે અહીં આવીને જોયું તો અલગ અલગ ફ્લેવરના હુક્કા પણ પોલીસને નજરે ચડ્યા હતા. સાથે જ અહીં કેટલીક જે દારૂની બોટલ છે તે પણ પોલીસને ધ્યાન પર આવી હતી. આપ જોઈ શકો છો કે જે વિદેશી દારૂની બોટલ છે એ પણ પોલીસે કબજે કરી છે. પોલીસ તમામ અત્યારે કાગળની કાર્યવાહી કરી રહી છે. તમામ લોકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી રહી છે. જે હાઈ પ્રોફાઇલ મહેફિલ ઝડપવામાં આવી છે ત્યારે વાસી ઉત્તરાયણના દિવસની આજે પોલીસની કાર્યવાહી છે તે એક મહત્વપૂર્ણ સાબિત થઈ છે. અહીં આપ જોઈ શકો છો તે પ્રકારે વિશેષ ટેબલ પણ બનાવવામાં આવ્યું હતું. જમવા માટેનું, નાસ્તા માટેનું આ ટેબલ હતું. પૂરતી વ્યવસ્થા સાથેની આ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ પોલીસે આ તમામ લોકોના રંગમાં ભંગ પાડી અને તેમની સામે મહેફિલનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.